સુરત રેલવે સ્ટેશન પર ભીડનો ભરપૂર લાભ ઉઠાવી વૃદ્ધ મુસાફરના પેન્ટનું ચોર ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાની કિંમતના સોનાના 3 બિસ્કિટ ચોરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી. જોકે વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ચાલકની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. સુરતમાં વર્ષ 2022થી 13 જેટલી કાર મોટર ચોરીના હાઈટેક ચોર ટોળકીના આરોપી એવા યુપીવાસી ઇમરાનને સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે વલસાડના કિલ્લાપાડી ખાતેથી વી ટ્રાન્સપોર્ટ ખાતે ઝડપી પાડ્યો છે. સુરત રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા હાલ સુરતના પાલેપોઈન્ટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય કાંતિલાલ મહેતા પોતાના વતન ધનાલી ખાતે ગયા હતા, જ્યાં શીતલના જૈન દેરાસરની દાન પેટીમાંથી નીકળેલા 100 ગ્રામના સોનાના 3 બિસ્કિટ તેઓ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવા આવ્યા હતા. 7 મેના રોજ ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન દ્વારા સુરત ઉતરી જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પરથી લિફ્ટમાં ચઢ્યા ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું ચોર ગજવું કાપી 45 લાખ રૂપિયાનું સોનું સેરવી લીધું હતું. ઘટનાની ગંભીરતા જોઈ રેલવે એસપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને રેલવે પોલીસની ટીમો કામે લાગી હતી. પોલીસે સ્ટેશનથી લઈને બહારના પાર્કિંગ સુધીના સીસીટીવી તપાસતા એક શંકાસ્પદ ઇસમ પ્લેટફોર્મ નંબર 4થી બહાર નીકળી રિક્ષામાં બેસતો જણાયો હતો. વરાછા અને કાપોદ્રા વિસ્તારના આશરે 100 જેટલા કેમેરા ફંગોળ્યા બાદ રિક્ષા નંબર મળી આવ્યો હતો. રિક્ષા ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે પેસેન્જરને વરાછાના શક્તિ વિજય સોસાયટી પાસે ઉતાર્યો હતો. પોલીસે શક્તિ વિજય સોસાયટીમાં વોચ ગોઠવી કરણશંકર મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું કે સોનું તેની ભત્રીજીને આપ્યું છે. બાળકીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેણે સોનું પોતાની દાદી ગીતાબેન અજયભાઈ સોલંકીને આપ્યું હતું. પોલીસે ગીતાબેન પાસેથી 45 લાખ રૂપિયાની કિંમતના 3 સોનાના બિસ્કિટ સુરક્ષિત રીતે કબજે કર્યા છે. ગઈકાલે સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર, ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા. મીનવાઇલમાં એક આરોપી છે, જે મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે, એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા. જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે, એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો, અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા. ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું. જે ચેક કરતા આરોપીને લાવીને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે. વધુમાં પકડાયેલા મુખ્ય આરોપી મકવાણા અગાઉ પણ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ ટીવી પટેલ, સુરત રેલવે પીઆઈ જેબી મીઠાપરા અને તેમની ટીમે ખરેખર મહત્વની ભૂમિકા ભજવી હતી.